ઓમ નમઃ શિવાય. પાટણો ગામના આંગણે જ્યારે શિવકથાનું એક જબરજસ્ત આયોજન કરવામાં આવ્યું છે. એ શિવકથા અત્યારે શ્રી લેવા પટેલ સમાજવાડીની અંદર અત્યારે શ્રી રાજુ બાપુના મુખેથી કથાનું શ્રવણ ગામ લોકો કરી રહ્યા છે. એ કથા જે આયોજકો દ્વારા અહીંયા કરવામાં આવી છે, એ આયોજકો અત્યારે આપણી સાથે જોડાયેલા છે. આપણે અગાઉ પણ એમના ઇન્ટરવ્યુ લીધેલા હતા, પણ અત્યારે જે સાવલિયા સાહેબ છે એ આપણી સાથે અત્યારે જોડાયેલા છે. તો આપણે એમની પાસેથી થોડી માહિતી મેળવીએ કે આ જે શિવકથાનું આયોજન પાટણમાં કર્યું છે, તો આ વિચાર એમને કેવી રીતે આવ્યો એ વિશેની આપણે માહિતી એમની પાસેથી મેળવીએ. પ્રવીણભાઈ સાવલિયા અત્યારે આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે કલ્પેશભાઈ પણ બેઠા છે. આપણે પ્રવીણભાઈ પાસેથી માહિતી મેળવીએ. પ્રવીણભાઈ, પાટણમાં લગભગ આ કથા પહેલી વખત યોજાવા જઈ રહી છે, અને એ શિવકથા લગભગ 100 વર્ષથી વધારે વર્ષ થઈ ગયા છે પાટણમાં શિવકથા થઈ નથી, અને આટલું બધું જબરજસ્ત આયોજન પાટણમાં અચાનક થયું, તો આવો વિચાર તમને કેવી રીતે આવ્યો? અમે સુભાષભાઈની દુકાને બેહવા ગયા અને એસી ને કારણે બેહવા ગયા. ત્યાં શિવકથા ચાલતી હતી. મેં ને કલ્પેશે વિચાર આવ્યો કે આપણા ગામમાં પણ શિવકથા થઈ નથી તો કરી એમ. એટલે કલ્પેશભાઈ કે તો કરી, અને ત્યાંથી ચાલુ થયું. બાપુભાઈ અને અમે કલ્પેશભાઈ અને સુભાષભાઈ કથા કરવાનું આયોજન આવું કઈ હતું નહીં આપણી પાસે. પાછો એમને મારા ભાઈ કે આવું કરીએ, તો મેં કીધું તો હાલો કરીએ. તો સુભાષભાઈ કે એના નંબર તો આપણી પાસે છે, કથા ચાલુ હતી, સ્ક્રીનમાં નંબર આવતા હતા. અમે ફોન કર્યો, અમને 2 દિવસમાં કીધું કે 2 દિવસમાં તમને કઈક તારીખ આપશું. તેથી કે આપણે રાખશું કે શ્રીફળ વિધિ કરવાની હોય ને, શ્રીફળ લેવા જવાનું હોય. 2 દિવસ પછી એ લોકોનો ફોન આવ્યો, આ તારીખ નક્કી કરી. શ્રીફળ લઈ આવ્યા અમે મોરબી, જ્યાં કથા ચાલુ હતી ત્યાંથી. આવી રીતના આયોજન થયું. આમાં પિતૃઓના મોક્ષાર્થે આપણે ગોઠવી છે કથા. એટલે એક પોથીના 11,000 રૂપિયા. હજી હવે તો ઘણા કે છે, આ કથા ચાલુ થઈ ગઈ છે અત્યારે, કે અમારે આ લાભ લેવાનો હતો પણ અમને ખ્યાલ નહોતો. હવે નેક્સ્ટ ટાઈમમાં આવી રીતના પાછું આયોજન કરશું, ત્યારે વધારે લાભ મેળવે ગામ લોકો બને એટલો. અત્યારે કેટલી પોથી આમાં? અત્યારે છે 45 થી 46 પોથી છે. 45 થી 46 પોથી નોંધાયેલી છે. અને ગામ લોકોનો સહકાર તમને કેવો મળે છે? ગામ લોકોનો સહકાર જોરદાર, સરસ સહકાર મળે છે. બરાબર. ખૂબ સુંદર આયોજન શિવકથાનું અત્યારે કરવામાં આવી રહ્યું છે, અને અત્યારે શિવકથા પણ અંદર ચાલુ છે. આપણે હમણાં અંદર પણ મુલાકાત લેશું. અને આ આયોજકોએ જે એમના મગજની અંદર એક સારો એવો વિચાર આવ્યો, અને કહે છે કે ટીવીની અંદર બાપુની જે મોરબીની અંદર લાઈવ કથા ચાલુ હતી, એ લાઈવ કથા સાંભળતા સાંભળતા એમને પણ એવું થયું કે ભાઈ આપણા ગામની અંદર પણ જો આપણે આવી કથા કરાવીએ તો ગામ લોકોને પણ આનો લાભ મળે. એ હેતુથી એ વિચારને એઓએ એમના મિત્રો પાસે મૂક્યો, અને એઓએ પણ એમાં સ્વીકૃતિ આપી. અને બધા મિત્રોએ ભેગા મળી અને લગભગ 5 થી 6 મિત્રો છે. અલ્પેશભાઈ પેથાણી છે, પ્રવીણભાઈ સાવલિયા છે, કલ્પેશભાઈ પોકે છે, સુભાષભાઈ, પ્રવીણભાઈ પેથાણી, બંને ભાઈઓએ આ કથાનું અહીંયા આયોજન કર્યું છે, અને ગામ લોકો અત્યારે આ કથાનો ખૂબ સુંદર રીતે લાભ લઈ રહ્યા છે. આપણે કથા મંડપની પણ મુલાકાત લેવા ટૂંક સમયમાં જઈ રહ્યા છીએ. તો આપ સૌ મિત્રો મારી સાથે મારી ચેનલ ઓસમ ગણેશમાં જોડાયેલા રહેશો. જો પાટણો ગામના જે લોકો છે કે જેઓ ખૂબ દૂરથી અહીંયા કથા શ્રવણ કરવા માટે આવ્યા છે, એમાં આપનું શુભ નામ શું છે? જિગ્નેશભાઈ લક્કડ છે, અમારા કિરીટભાઈ લક્કડ છે. એવો છે આણંદથી, વડોદરાથી આ કથા શ્રવણ કરવા માટે આવ્યા છે કે ભાઈ પાટણો ગામની અંદર આટલી બધી સરસ મજાની કથા જો શિવકથા રાજુ બાપુના મુખેથી થતી હોય, તો આપણે પણ આ કથાનો લાભ લેવા માટે અચૂક સમય કાઢી અને જવું જોઈએ. તો એ લોકો અહીંયા પાટણો પધાર્યા છે અને કથા સાંભળવા માટેનો લાભ લેવા આવ્યા છે. ચાલો આપણે હવે કથા મંડપની અંદર જઈ અને થોડું કથાનું પણ શ્રવણ કરીએ. સીધા દીકરાની વાત કરવા વાળા પૂરા છે, કારણ કે માનવ સંસ્કાર કેટલું બધું છે. દાદા છે પાર્વતી હે સતી નવદાવતી નવ માળે ભક્તિના ન ખજાને ખજાના નિષ્ઠા કે પ્રકારની ભક્તિ મારા સુદ્યા સર્વ માર્ગ બલીમાં હોય. હે સતી નવદાવતી છે, ત્યાં ભગવાન શુદ્ધ પૂજા શરણમ
સેવન કરતા શ્રવણ કીર્તન સ્મરણ સેવન દાસ્ય અર્ચન વંદન સંગ અને આત્મસમર્પણ નવધા ભક્તિ છે. નવ માર્ગ છે ભક્તિના. ઈશ્વરની પ્રાપ્તિ લખી છે ત્યારે ભક્તિમાં તમામ ઇન્દ્રિય ઈશ્વરને આપી શરણાગતિ લખી. ભક્તિનો માર્ગ શ્રેષ્ઠ સકામ અને નિષ્કામ. સકામ નો અર્થ થાય મનોકામના પૂર્ણ ભક્તિ. નિષ્કામ નો અર્થ થાય કોઈ માંગ નહીં. આજ આપણી ભક્તિ ફેલ જાય ને એનું કારણ છે કે આપણી ભક્તિમાં માંગ રહે. માંગ પૂરી થાય ભક્તિ ખર્ચાઈ જાય. ભક્તિમાં માંગ ન હોય. ભક્તિ જગત માટે ન હોય, વિશ માટે કરીએ અને માંગીએ મારા દીકરાનો હાથ થાય, દીકરાનું સારું થાય, મારા ખર્ચાય. ભક્તિમાં માંગ હશે તો શાયદ તમારી ભક્તિ તમને ક્યારે દેખાશે. ભક્તિમાં માંગ નહીં હોય તો ભક્તિ ધીરે ધીરે તમારા વ્યક્તિત્વને નિખારશે, પ્રકાશિત બનાવશે. જે થવાનું એ થવાનું. તમે માગો તો ભલે, ન માગો તો ભલે. નિષ્કામ ભક્તિ મહારાજ સુધી લાવે છે. સકામ ભક્તિ મનોકામના પૂરી કરે. પહેલી શ્રવણમ, હૃદયથી મારી કથાને સાંભળો. જ્યારે